સુરતમાં બોગસ હીરા કંપની ઊભી કરી કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો આચરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢ ખાતે મહિને રૂપિયા 15,000ના પગારમાં દરજીકામ કરતા વયોવૃદ્ધ રખેરાજ થાળાની ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 974.97 કરોડની ટેક્સ રિકવરી માટેની નોટિસ ફટકારવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। પીડિતના આધાર કાર્ડ અને પાન કાર્ડનો દુરુપયોગ કરીને તેમને સુરતના મહિધરપુરા સ્થિત રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ અને જય ડાબેરી પ્રાઇવેટ લિમિટેડ જેવી બે હીરા કંપનીઓમાં ડિરેક્ટર દર્શાવી દેવાયા હોવાનું સામે આવ્યું છે। ચોંકાવનારી વિગત એ છે કે પીડિત ક્યારેય ગુજરાત આવ્યા જ નથી। વધુમાં નોટિસમાં દર્શાવેલા સુરતના બેગમપુરા સ્થિત દારૂખાના રોડના સરનામે તપાસ કરતા ત્યાં વર્ષોથી દીપક ગિલીટવાડા નામના એન્જિનિયર પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે। તેમણે આ અંગે તદ્દન અજાણ હોવાનું જણાવી જરૂર પડે પોલીસ ફરિયાદ કરવાની ખાતરી આપી હતી। હાલ આ સમગ્ર મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે। અમારો આ બટ્ટી મશીનરી એમની એ જીતી છે। મારા પપ્પા પહેલાં હતા, પછી 2001માં ગુજરી ગયા, ત્યાર પછી અમે બે ભાઈઓ બધું હેન્ડલિંગ કરીએ છીએ। શું તમને શું જાણકારી મળી? એ ગઈકાલે જાણકારી મળી કે ભાઈ આ ઇન્કમ ટેક્સમાંથી કંઈ આવી નોટિસ કંઈ કોઈને ગઈ છે અજમેરમાં ને મારી ફેક્ટરી દર્શાવવામાં આવેલી। કેટલી ગંભીર બાબત કહેવાય? ઘણી ગંભીર બાબત કહેવાય।